ચાલો આજે શ્રીમદ ભાગવતમાંથી એક રાજાના સૌથી મોટા અને અંતિમ સવાલને સમજીએ. એક રાજા જે મૃત્યુની સાવ નજીક છે એ એક મહાન ઋષિ પાસે પહોંચે છે. એમનો સવાલ, બ્રહ્માંડનો અંતિમ રહસ્ય. પરમ સત્યને પામવા માટે રાજા પરીક્ષિતે બધું જ છોડી દીધું, રાજપાટ, પરિવાર અને બધી સંપત્તિ. એમનું બસ એક જ ધ્યેય હતું, ભગવાન વાસુદેવને સમજવા, જે આખા બ્રહ્માંડના સર્જક છે. રાજાનું માનવું હતું કે ભગવાનની કીર્તિ સાંભળવાથી જ અજ્ઞાનનો અંધકાર દૂર થઈ શકે છે. આ એ જ રહસ્ય છે જેને મોટા મોટા જ્ઞાનીઓ પણ પૂરી રીતે સમજી શક્યા નથી. એટલે રાજા ઋષિને પૂછે છે, સૃષ્ટિ, પાલન, સંહાર અને દૈવી શક્તિઓ, મને બધું જ સમજાવો. જવાબ આપતા પહેલા ઋષિ પોતાનું મન પરમ તત્વ પર કેન્દ્રિત કરીને ઊંડા ધ્યાનમાં ઉતરી જાય છે. એમનો જવાબ કોઈ સૂત્ર નથી, પણ સર્જનહાર પ્રત્યે ઊંડી શ્રદ્ધાથી ભરેલી એક સુંદર પ્રાર્થના છે. એ પરમ તત્વ માત્ર સર્જન જ નથી કરતું, પણ ભક્તોનું રક્ષણ પણ કરે છે અને અધર્મનો નાશ કરે છે. એમની કીર્તિની કોઈ સાથે સરખામણી જ નથી. એમની શ્રેષ્ઠતા સૌથી પર છે. ભક્તિના માર્ગો જેમ કે ગાવું, યાદ કરવું કે દર્શન કરવા એ તરત જ બધા પાપોમાંથી શુદ્ધ કરે છે. ઋષિ કહે છે કે તપ, દાન કે પછી જ્ઞાન, ભક્તિ વગર બધું જ અધૂરું છે. આ સંદેશ ક્રાંતિકારી છે. શુદ્ધિનો માર્ગ દરેક માટે ખુલ્લો છે, ભલે એમની પૃષ્ઠભૂમિ ગમે તે હોય. પૃથ્વીથી લઈને બુદ્ધિ સુધી અને સંપત્તિથી લઈને યજ્ઞ સુધી એમનું શાસન સર્વવ્યાપી છે. બોલતા પહેલા ઋષિ જ્ઞાનના મૂળ સ્ત્રોત પાસેથી જ આશીર્વાદ અને સ્પષ્ટતા માંગે છે. આ કોઈ નવું જ્ઞાન નથી, આ તો શાશ્વત છે, જે ખુદ બ્રહ્માજીને સૃષ્ટિની શરૂઆતમાં મળ્યું હતું. અને હવે એ જ પવિત્ર જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા રાજા સમક્ષ પ્રગટ થવા જઈ રહ્યું છે. વિચારો, જો આ ફક્ત શરૂઆતની પ્રાર્થના છે, તો અસલી જવાબ કેટલો ગહેન હશે. આપનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ ભાગવતમાંથી એક બહુ જ રસપ્રદ અધ્યાય પર વાત કરવાના છીએ. હા, અને એમાં પણ જે પરિસ્થિતિ છે એ ગજબની છે. બરાબર. એક તરફ એક રાજા છે જેના માથે 7 દિવસમાં મૃત્યુ નિશ્ચિત છે, અને બીજી તરફ છે એક મહાન ઋષિ. અને રાજા પૂછે છે બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય, આ દુનિયા બની કેવી રીતે? અને આપણી આજની ચર્ચાનો મુખ્ય સવાલ એ છે કે ઋષિ જવાબ કેવી રીતે આપે છે. હા, કારણ કે એમનો જવાબ કોઈ એમ કહીએ કે ભૌતિક વિજ્ઞાનના સૂત્રથી શરૂ નથી થતો, પણ પ્રાર્થના અને કવિતાથી શરૂ થાય છે. બિલકુલ. આપણું મિશન એ સમજવાનું છે કે સૃષ્ટિના સર્જન જેવા વૈજ્ઞાનિક પ્રશ્નોનો જવાબ ભક્તિભાવથી કેમ શરૂ થાય છે. આખી પરિસ્થિતિ અદ્ભુત છે નહીં? કલ્પના કરો કે રાજા પરીક્ષિતે બધું જ છોડી દીધું છે. રાજપાટ, પરિવાર, સંપત્તિ, બધું જ. એનું મન હવે ફક્ત શ્રીકૃષ્ણમાં સ્થિર છે, અને આવી સ્થિતિમાં એના મનમાં જે પ્રશ્નો ઉઠે છે એ પોતાના ભવિષ્ય વિશે નથી. ના, પણ બ્રહ્માંડના ભૂતકાળ વિશે છે. હા, એ પોતાના મોક્ષની ચિંતા નથી કરતા. એ જાણવા માંગે છે કે આ બધું સર્જન, પાલન અને સંહારનું ચક્ર ચાલે છે કેવી રીતે. અને શુકદેવજી જે જવાબ આપે છે કે જવાબ આપણને જ્ઞાન અને ભક્તિના સંબંધ વિશે કંઈક બહુ જ ઊંડું શીખવે છે. ચાલો આ સંવાદમાં ઊંડા ઉતરીએ અને આ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત રાજાની મનોસ્થિતિથી કરીએ. અધ્યાયની શરૂઆતમાં જ સ્પષ્ટ છે કે પરીક્ષિત હવે કોઈ સામાન્ય રાજા નથી. ના, બિલકુલ નહીં. શુકદેવજીના શબ્દો સાંભળીને એમનું મન સંપૂર્ણપણે શ્રી કૃષ્ણમાં સ્થિર થઈ ગયું છે. શાસ્ત્રોમાં જે કહ્યું છે, આત્મજાયા સૂતાગાર પશુ દ્રવિણ બંધુ છું. હા, એટલે કે આત્મા, પત્ની, પુત્ર, ઘર, પશુ, ધન, સંબંધીઓ, આ બધા પ્રત્યેની મમતા એમણે છોડી દીધી છે. અને આ બહુ જ મહત્વની વાત છે. આ માત્ર કોઈ ભાવનાત્મક વાત નથી. આ જ્ઞાન મેળવવા માટેની એમ કહી શકાય કે પહેલી શરત છે. પૂર્વ શરત. હા, પૂર્વ શરત. જ્યાં સુધી આપણું મન દુનિયાવી બાબતોમાં ફસાયેલું હોય ત્યાં સુધી પરમ સત્યને ગ્રહણ કરવા માટે તેમાં જગ્યા જ નથી હોતી. બરાબર. શાસ્ત્ર કહે છે કે રાજાની મતિ એટલે કે બુદ્ધિ હવે સતીન થઈ ગઈ છે. એટલે કે શુદ્ધ અને સત્યમાં સ્થિર. બિલકુલ. જાણે કે ગંદા વાસણને સાફ કરીને તૈયાર કરવામાં આવ્યું હોય, જેથી તેમાં શુદ્ધ જ્ઞાનરૂપી અમૃત ભરી શકાય. તો આવી શુદ્ધ મનોસ્થિતિ સાથે તે આખરે પૂછે છે શું એ પોતાના મોક્ષ વિશે પૂછે છે? ના, અને આ જ વાત અદ્ભુત છે. એ પોતાના વિશે નહીં,
પણ સમગ્ર સૃષ્ટિના રહસ્ય વિશે પૂછે છે. હમ તે શુકદેવજીને કહે છે કે તમારી વાતો સાંભળીને મારા મનનો તમસ એટલે કે અજ્ઞાનનો અંધકાર દૂર થઈ રહ્યો છે અને હવે હું જાણવા માંગુ છું કે ભગવાન આ બધું કેવી રીતે કરે છે. અને કેવા ગહન પ્રશ્નો છે. તે પૂછે છે કે ભગવાન પોતાની આત્મમાયા એટલે કે દિવ્ય શક્તિથી હા એ શક્તિથી આ વિશ્વનું સર્જન કેવી રીતે કરે છે. એવું સર્જન જે દેવતાઓ માટે પણ સમજવું દુર્વિભાવ્યમ છે. અકલ્પનીય. બરાબર અકલ્પનીય. પછી તે તેનું પાલન કેવી રીતે કરે છે ને અંતે સંહાર કેવી રીતે કરે છે. આ પ્રશ્નોનું હાર્દ સમજવા જેવું છે ને. તે ફક્ત શું નથી પૂછી રહ્યા, તે કેવી રીતે અને શા માટે પૂછી રહ્યા છે. હા અને સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે એક જ પરમ પુરુષ પરહપુમાન હોવા છતાં તે પ્રકૃતિના અલગ અલગ ગુણો અને શક્તિઓનો ઉપયોગ કરીને આ બધું રમતમાં ક્રીડન કેવી રીતે કરે છે. હા આ લીલાનો ખ્યાલ આ બહુ જ રસપ્રદ છે. જાણે કે કોઈ ગંભીર કામ નથી પણ એક રમત છે. બિલકુલ. અને આ લીલાનો ખ્યાલ બહુ ગહન છે. એ બ્રહ્માંડને કોઈ એન્જિનિયરના બ્લુપ્રિન્ટ તરીકે નથી જોતો, પણ એક કલાકારના કેનવાસ તરીકે જુએ છે. વાહ. એન્જિનિયર જરૂરિયાત માટે બનાવે, કલાકાર આનંદ માટે સર્જન કરે. પરીક્ષિતનો પ્રશ્ન હતો બ્લુપ્રિન્ટ કેવું છે, પણ શુકદેવજી જવાબ કલાકાર કેવો છે થી આપી રહ્યા છે. અને રાજા પણ આ સમજે છે. એટલે જ એ શુકદેવજીને કહે છે કે આપ શાબ્દે બ્રહ્મણી નિષ્ણાતા પરસ્મિન છ. એટલે કે આપ શાસ્ત્રોના શબ્દો અને શબ્દોની પાછળ રહેલા પરમ સત્ય બંનેના જ જ્ઞાતા છો. એક સંપૂર્ણપણે તૈયાર શિષ્ય અને એક સંપૂર્ણ યોગ્ય ગુરુ. આ તો જ્ઞાન માટેની આદર્શ પરિસ્થિતિ છે. બરાબર. પણ અહીંથી જ મારી ગૂંચવણ શરૂ થાય છે. રાજાએ બ્રહ્માંડના નિર્માણનું વિજ્ઞાન પૂછ્યું અને આપણે અપેક્ષા રાખીએ કે શુકદેવજી કહેશે પહેલા આકાશ બન્યું, પછી વાયુ. પણ એવું કંઈ થતું નથી. ના. શુકદેવજી જે કરે છે એ અણધાર્યું છે. તેઓ ઋષિકેશનું સ્મરણ કરીને બોલવાનું શરૂ કરે છે અને એમનો પહેલો જ શબ્દ છે નમઃ. નમસ્કાર. હા, તેઓ કહે છે નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. હું તે પરમ પુરુષને નમન કરું છું. એક મિનિટ, આ થોડું વિચિત્ર નથી? રાજા બ્રહ્માંડના નિર્માણનું વિજ્ઞાન પૂછી રહ્યા છે અને જવાબ કવિતાથી શરૂ થાય છે. આ તો એવું થયું કે કોઈ આઇન્સ્ટાઈનને E=mc² વિશે પૂછે અને પ્રાર્થના ગાવાનું શરૂ કરી દે. અહીં શું ચાલી રહ્યું છે? તમે બરાબર મુદ્દો પકડ્યો છે. આ જ આખા સંવાદનું રહસ્ય છે. ઓકે. શુકદેવજી આપણને શીખવી રહ્યા છે કે અમુક જ્ઞાન એવા હોય છે જે માત્ર બુદ્ધિથી સમજી શકાતા નથી. એને સમજવા માટે પહેલા શ્રદ્ધા અને વિનમ્રતા કેળવવા પડે છે. બ્રહ્માંડના સર્જકને સમજવાથી મળશે. એટલે કે સર્જનને સમજવા માટે પહેલા સર્જકને સમજવો પડે. બરાબર. એટલે જ તેઓ સીધા જવાબ પર નથી આવતા. તેઓ પહેલા એ પરમ પુરુષનું એક વિસ્તૃત ચિત્ર રજૂ કરે છે. અચ્છા. તેઓ કહે છે કે એ જ છે જે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલા, એટલે કે સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર જેવી ક્રિયાઓ એક લીલા તરીકે કરે છે. તેઓ ભગવાનને અનુપલક્ષ્ય વર્તમને પણ કહે છે. જેનો અર્થ? જેનો માર્ગ અદૃશ્ય અથવા અગમ્ય છે. તમે એનો કોઈ ગૂગલ મેપ બનાવી શકતા નથી. તમે ફક્ત ભક્તિ અને નમ્રતાથી એની નજીક જઈ શકો છો. એટલે જવાબ મેળવતા પહેલા જવાબ આપનાર સ્ત્રોત પ્રત્યે નમ્રતા બતાવવી જરૂરી છે. બિલકુલ. અને પછીની સ્તુતિઓમાં તો ભગવાનનું એક સંપૂર્ણ વ્યક્તિત્વ ઉભરી આવે છે. એક શ્લોકમાં કહે છે કે તે સજ્જનોના પાપનો નાશ કરનાર, સદ્વૃજિનસ છિદે છે. અને સાથે જ દુર્જનોના અસ્તિત્વને રોકનાર અસતામ અસંભવાય પણ છે. હા, આ બંને ગુણો એક સાથે. હા, શુકદેવજી અહીં ભગવાનનું એક 360 ડિગ્રી ચિત્ર રજૂ કરી રહ્યા છે. એક તરફ સજ્જનોના રક્ષક તો બીજી તરફ દુષ્ટોનો સંહાર. એ માત્ર સર્જક નથી. ના, એ બ્રહ્માંડના નૈતિક અને આધ્યાત્મિક સંચાલક પણ છે. અને તે પારમહંસ્ય આશ્રમે એટલે કે આધ્યાત્મિક જીવનના સર્વોચ્ચ શિખરે પહોંચેલા પરમહંસોનું અંતિમ લક્ષ્ય છે. વાહ! આ પ્રાર્થનાઓ દ્વારા શુકદેવજી ભગવાનને એમના ભક્તો સાથેના, દુષ્ટો સાથેના, પ્રકૃતિ સાથેના અને મહાન યોગીઓ સાથેના સંબંધો દ્વારા પરિભાષિત કરી રહ્યા છે. અને પછીનો શ્લોક તો શુદ્ધ કવિતા છે. એમાં કોઈ તર્ક નથી, માત્ર ભાવ છે. યત કીર્તનમ યત સ્મરણમ યદિક્ષણમ. હા, જેનું કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન કરવાથી લોકોના પાપ તરત જ નાશ પામે છે. હવે જુઓ, ધીમે ધીમે જવાબ આકાર લઈ રહ્યો છે.
સુખદેવજી બ્રહ્માંડ વિજ્ઞાન જેવા જટિલ વિષયથી ધ્યાન હટાવીને સુલભ ભક્તિ તરફ લઈ જઈ રહ્યા છે. ભગવાને સૃષ્ટિ કેવી રીતે બનાવી એ પ્રશ્નનો જવાબ તમે એમની સાથે કેવી રીતે જોડાઈ શકો છો થી શરૂ થાય છે. જાણે કે તેઓ કહી રહ્યા છે, પહેલા એમની સાથે સંબંધ બાંધો, એમના સ્વભાવને પ્રેમ કરો, પછી એમની રચના આપોઆપ સમજાઈ જશે. બરાબર. પણ શું આ જવાબ પરીક્ષિતના પ્રશ્નથી ભટકાવનારો નથી? એણે સર્જન વિશે પૂછ્યું અને એને ભક્તિનો ઉપદેશ મળી રહ્યો છે. હા, સપાટી પરથી જોતા એવું લાગી શકે છે, પણ ઊંડાણથી જોશો તો આ જ સાચો જવાબ છે. કેવી રીતે? આ પરંપરા માને છે કે બ્રહ્માંડ કોઈ નિર્જીવ મશીન નથી. એ એક ચેતનવંત અસ્તિત્વની અભિવ્યક્તિ છે. ઓકે. જો તમારે કોઈ કમ્પ્યુટર પ્રોગ્રામને સમજવો હોય તો તમે એના કોડનો અભ્યાસ કરશો, પણ જો તમારે કોઈ કવિતાને સમજવી હોય તો તમારે કવિના હૃદયને સમજવું પડે. વાહ. સુખદેવજી કહી રહ્યા છે કે આ બ્રહ્માંડ કોડ કરતાં કવિતા જેવું વધારે છે. બ્રહ્માંડ એ કોડ નથી, કવિતા છે. અને પછી જે સર્વસમાવેશકતાની વાત આવે છે એ તો આ કવિતાને વધુ સુંદર બનાવે છે નહીં? બિલકુલ. શ્લોક 18માં તે સમયની સૌથી પાપી ગણાતી જાતિઓનો ઉલ્લેખ છે. કિરાત હુણાન્દ્ર પુલિંદ પુલકસા. યવનઃ ખસાદયઃ. હા. અને માત્ર ઉલ્લેખ નથી, ના, શ્લોક સ્પષ્ટપણે કહે છે કે આ બધી જ જાતિઓ અને યન્ય ચ પાપા એટલે કે બીજા પણ જે કોઈ પાપીઓ છે તેઓ પણ યદાશ્રયાશ્રયાઃ જો ભગવાનના ભક્તોનો આશ્રય લે તો શુદ્ધ્યંતિ શુદ્ધ થઈ જાય છે. તે સર્વશક્તિમાન પ્રભવિષ્ણવે ભગવાનને મારા નમસ્કાર છે. મતલબ આ તો આજના સમયમાં પણ કેટલો ક્રાંતિકારી વિચાર કહેવાય નહીં? મુક્તિ કે શુદ્ધિ માટે કોઈ જન્મ કે કુળની જરૂર નથી. બરાબર. તે મુક્તિનું જાણે કે લોકશાહીકરણ કરે છે. આ આશ્રયનો વિચાર ખૂબ શક્તિશાળી છે. તે કહે છે કે તમારી લાયકાત તમારા બાયોડેટા પર નિર્ભર નથી, પણ તમે કોના માર્ગદર્શન હેઠળ કામ કરો છો એના પર છે. વાહ, સરસ ઉદાહરણ છે. જાણે કે એક શ્રેષ્ઠ કંપનીમાં ઇન્ટર્નશીપ મળવી. તમારો ભૂતકાળ ગમે તે હોય, જો તમે સાચા માર્ગદર્શકનો આશ્રય લો તો તમે શુદ્ધ થઈ શકો છો. અને ભગવાનની શક્તિ દરેક માટે ઉપલબ્ધ છે. શરત માત્ર શરણાગતિની છે. બિલકુલ. અને ભગવાનના વર્ણનોની યાદી તો ચાલતી જ રહે છે. એમને ત્રયીમયો, ધર્મમયો, તપોમય કહ્યા છે. એટલે કે વેદો, ધર્મ અને તપનું સ્વરૂપ. લોકપતિર ધરાપતિ, લોકો ધરતી, બધાના સ્વામી છે. જાણે સુખદેવજી ખાતરી કરવા માંગતા હોય કે કોઈ પણ દ્રષ્ટિકોણ બાકી ન રહી જાય. હા. તેઓ ભગવાનની ક્રિયાઓ સમજાવતા પહેલા એમના સ્વરૂપ અને વ્યક્તિત્વનું એક સર્વાંગી બહુપક્ષીય ચિત્ર રજૂ કરી રહ્યા છે. તેઓ એ સ્થાપિત કરી રહ્યા છે કે જે અસ્તિત્વની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે કોઈ દૂરની અમૂર્ત શક્તિ નથી, પણ આપણા અસ્તિત્વના દરેક પાસાનું મૂળ અને આધાર છે. બરાબર. મને શ્લોક 22માં એક વાત બહુ સ્પર્શી ગઈ. સુખદેવજી પોતે આટલા મોટા જ્ઞાની હોવા છતાં તેઓ એમ કેમ કહે છે કે સો અલંકૃશિસ્ત ભગવાન વચાંસી મેં. તે ભગવાન મારા વચનોને અલંકૃત કરે. હા. શું એમને પોતાના જ્ઞાન પર વિશ્વાસ નથી? આ ખૂબ જ સુંદર પ્રશ્ન છે. આ વાક્યમાં ઊંડી વિનમ્રતા છુપાયેલી છે. સુખદેવજી, જેમને પરમ જ્ઞાની માનવામાં આવે છે, તે પણ સ્વીકારે છે કે તેઓ જે જ્ઞાન આપવા જઈ રહ્યા છે એ એમનું પોતાનું નથી. અચ્છા. તે પણ એ જ દિવ્ય સ્ત્રોતમાંથી આવે છે જેના વિશે તેઓ બોલવાના છે. તેઓ પોતાને માત્ર એક પાઇપલાઇન, એક માધ્યમ તરીકે રજૂ કરે છે. આ તો શીખવા જેવી વાત છે. હા, આ આપણને શીખવે છે કે સાચો જ્ઞાની એ નથી જે દાવો કરે કે હું જાણું છું, પણ એ છે જે સમજે છે કે જ્ઞાન એક મોટા સ્ત્રોતમાંથી વહી રહ્યું છે અને તે માત્ર તેનો એક વાહક છે. તો હવે મને આખી વાત સમજાઈ રહી છે. પરીક્ષિતનો પ્રશ્ન હતો કેવી રીતે, અને સુખદેવજીનો જવાબ શરૂ થયો કોણથી. બરાબર. તેમણે સૃષ્ટિની રચનાની પ્રક્રિયા સમજાવતા પહેલા તેના રચયિતાના સ્વરૂપ, મહિમા અને કરુણાની સ્થાપના કરી. હા, એટલે કે આપણી શરૂઆતની ગૂંચવણ હવે ઉકેલાઈ રહી છે. આનો મુખ્ય સાર એ છે કે આ પરંપરામાં જ્ઞાન એટલે કે જ્ઞાન એ ભક્તિ એટલે કે ભક્તિથી અવિભાજ્ય છે. એ બંને અલગ નથી. બિલકુલ નથી. ભગવાનને જાણવા માટે પહેલા એમના પ્રત્યે આદર અને પ્રેમનો ભાવ કેળવવો જરૂરી છે. જવાબ માત્ર માહિતી નથી, એ ચેતનાનું પરિવર્તન છે. સુખદેવજીની આખી પ્રસ્તાવના જવાબ છે. આ બ્રહ્માંડ એવા અસ્તિત્વની રચના છે જે એટલું ભવ્ય, સર્વસમાવેશક અને શક્તિશાળી છે કે એના કાર્યને સમજવાની શરૂઆત કરવાનો એકમાત્ર યોગ્ય માર્ગ એની સ્તુતિ કરવી છે. અને આ જ્ઞાન કોઈ નવું નથી.
તે શુકદેવજીની પોતાની શોધ નથી. અંતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જ જ્ઞાન ભગવાને બ્રહ્માજીને આપ્યું હતું અને બ્રહ્માજીએ નારદને. હા, આ એક પરંપરા છે, એક શાશ્વત પ્રવાહ. આ જ્ઞાન કોઈ એક વ્યક્તિની બૌદ્ધિક સંપત્તિ નથી. પણ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા વહેતું આવ્યું છે. બરાબર. શુકદેવજીની સ્તુતિઓ એ પરંપરા પ્રત્યેનું એમનું સન્માન પણ છે. તેઓ એ જ પ્રવાહને આગળ વધારી રહ્યા છે. તમને શું લાગે છે, આજના સંદર્ભમાં આ અભિગમ કેટલો પ્રાસંગિક છે? મને લાગે છે કે તે પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે. આજે આપણી પાસે માહિતીનો ભંડાર છે, પણ કદાચ જ્ઞાનની ઊંડાઈ ઘટી રહી છે. સાચી વાત છે. આપણે શું અને કેવી રીતે જાણવા પાછળ એટલા વ્યસ્ત છીએ કે શા માટે અને કોણ વિશે વિચારવાનું ભૂલી જઈએ છીએ. બરાબર. શુકદેવજીનો અભિગમ આપણને યાદ અપાવે છે કે જ્ઞાન માત્ર ડેટા એકઠો કરવો નથી, પણ જે વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ તેની સાથે એક સંબંધ કેળવવો પણ છે. હા, પછી ભલે તે બ્રહ્માંડ હોય, પ્રકૃતિ હોય કે કોઈ વ્યક્તિ હોય. તમે સાચું કહ્યું. માહિતી મગજમાં રહે છે, પણ જ્ઞાન જ્યારે હૃદયમાં ઉતરે ત્યારે જ તે જીવનમાં પરિવર્તન લાવે છે. અને શુકદેવજીની સ્તુતિઓ એ જ્ઞાનને મગજથી હૃદય સુધી લઈ જવાની પ્રક્રિયા છે. બરાબર. તો આ જ્ઞાન ભગવાન પાસેથી બ્રહ્માને, બ્રહ્મા પાસેથી નારદને અને હવે શુકદેવજી પાસેથી પરીક્ષિતને મળી રહ્યું છે. આ આપણને એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. જ્યારે આપણે જ્ઞાન મેળવવા માંગીએ છીએ ત્યારે શું આપણે ફક્ત તથ્યો અને આંકડાઓ શોધીએ છીએ કે પછી આપણે જ્ઞાનના એક શાશ્વત પ્રવાહ સાથે જોડાવા માંગીએ છીએ? હા, જો આપણે આપણા જ્ઞાન પ્રાપ્તિના પ્રયત્નને માત્ર પ્રશ્નોથી જ નહીં પરંતુ જ્ઞાન અને તેના સ્ત્રોત પ્રત્યેના આદર ભાવ સાથે શરૂ કરીએ તો શું બદલાવ આવી શકે? જરા કલ્પના કરો કે કોઈની પાસે જીવવા માટે ફક્ત 7 દિવસ બચ્યા હોય. આવા સમયે મનમાં સૌથી મહત્વનું કયો સવાલ આવશે? આજે આપણે શ્રીમદ ભાગવતમના એક એવા જબરદસ્ત પ્રસંગની ચર્ચા કરીશું જ્યાં એક રાજા બરાબર આ જ પરિસ્થિતિમાં છે અને એ ઇતિહાસનો સૌથી ગહન પ્રશ્ન પૂછે છે. આ કહાણી છે રાજા પરીક્ષિતની, જેમને ખબર પડે છે કે એક શ્રાપને કારણે 7 દિવસમાં એમનું મૃત્યુ નક્કી છે. પણ એમણે શું કર્યું? કોઈ સામાન્ય રાજાની જેમ હતાશ થવાને બદલે એમણે એક ક્રાંતિકારી પગલું ભર્યું. સત્યને જાણવા માટે એમણે પોતાનું બધું જ રાજપાટ, પરિવાર, ધન સંપત્તિ બધું જ ત્યાગી દીધું. દરેક દુન્યવી વસ્તુનો ત્યાગ કરીને રાજાએ એક એવી વસ્તુ મેળવી જે પૈસાથી ખરીદી શકાતી નથી. એકદમ શાંત અને એકાગ્ર મન. હવે એમનું ધ્યાન કોઈ બીજી બાબતમાં ભટકતું ન હતું. એમનું આખું ધ્યાન ફક્ત એક જ લક્ષ્ય પર હતું, અંતિમ સત્યને જાણવું. અને અહીં ત્યાગનો મતલબ એ નથી કે હારીને બધું છોડી દીધું. ના, આ તો એક ખૂબ જ સભાન નિર્ણય હતો. પોતાના મનને બિનજરૂરી ચિંતાઓથી ખાલી કરવાનો, જેથી અસ્તિત્વના સૌથી મોટા, સૌથી મહત્વના સવાલો માટે જગ્યા બની શકે. અને હવે એકદમ શુદ્ધ અને કેન્દ્રિત મન સાથે અને સમય ઓછો છે એ જાણીને તેઓ સીધા મહાન ઋષિ શુકદેવજી પાસે પહોંચે છે. એમની પાસે નાની મોટી વાતો કરવાનો સમય નથી. તેઓ સીધા એ જ મુદ્દા પર આવે છે જે ખરેખર મહત્વનો છે. અને અહીંથી જ આ આખા પ્રાચીન સંવાદનું હૃદય શરૂ થાય છે. રાજા પરીક્ષિત જે સવાલ પૂછે છે એ એટલો મોટો છે કે એમાં આખી વાસ્તવિકતા સમાઈ જાય છે. હકીકતમાં આ એક સવાલ નથી, પણ 3 ભાગમાં વહેંચાયેલો એક મહાન પ્રશ્ન છે. પહેલો સવાલ છે સર્જન વિશે. આ આટલું મોટું, આટલું જટિલ બ્રહ્માંડ આખરે બન્યું કેવી રીતે? એની પાછળ કઈ શક્તિ છે, કઈ પ્રક્રિયા છે? આ સૃષ્ટિના સર્જનનું મૂળ રહસ્ય શું છે? પણ જુઓ, ખાલી બનાવવું જ પૂરતું નથી, બરાબર ને? એને ચલાવવું પણ પડે. તો બીજો સવાલ છે વ્યવસ્થા વિશે. આ આખા બ્રહ્માંડને કોણ સંભાળે છે? ગ્રહોને એમની કક્ષામાં અને ઋતુઓને એમના સમય કોણ લાવે છે? આ નાજુક સંતુલન પાછળ કઈ શક્તિ કામ કરી રહી છે? અને છેલ્લો સવાલ અંત વિશે. જો કોઈ વસ્તુની શરૂઆત છે અને એ ચાલી રહી છે તો એનો અંત પણ હોવો જોઈએ. તો આ બધું પૂરું કેવી રીતે થાય છે? આ બ્રહ્માંડનો વિલય કેવી રીતે થાય છે અને એ પાછું પોતાના મૂળ સ્ત્રોતમાં કેવી રીતે ભળી જાય છે? તો આવા ગહન બ્રહ્માંડીય પ્રશ્નનો જવાબ શું હોઈ શકે?
કોઈ સાયન્સનો ફોર્મ્યુલા કે કોઈ ઊંડી ફિલોસોફી? ઋષિ શુકદેવ જે રસ્તો અપનાવે છે એ તદ્દન અલગ જ છે. કોઈ બ્રહ્માંડીય સમીકરણ કે લાંબી ચોડી દલીલ કરવાને બદલે શુકદેવજી પ્રાર્થના કરવાનું શરૂ કરે છે. એમનો જવાબ કોઈ સમજૂતીથી નહીં પણ સ્તુતિથી શરૂ થાય છે, અને આ પોતે જ એક મોટો સંકેત છે કે આ જ્ઞાનનો માર્ગ માત્ર બુદ્ધિનો નથી. અને એમની પહેલી જ પ્રાર્થના પર ધ્યાન આપો. એ સીધી રાજાના પ્રશ્નના મૂળ પર જાય છે. એ પરમ તત્વની સ્તુતિ કરે છે જે સર્જન, પાલન અને સંહારની લીલા માટે ભૌતિક જગત સાથે જોડાય છે. એટલે કે જવાબ સ્તુતિની અંદર જ છુપાયેલો છે. તો ચાલો આને જરા વધુ ઊંડાણમાં સમજીએ. આ પ્રાર્થનાઓ ખાલી શબ્દોનો સંગ્રહ નથી. એ દિવ્ય તત્વના ગુણધર્મો અને એની ભૂમિકાઓનું એકદમ વ્યવસ્થિત વર્ણન છે. આ પદ્ધતિ, જેને આપણે કીર્તન પણ કહીએ છીએ, એને અહીં જ્ઞાન મેળવવાના એક રસ્તા તરીકે બતાવવામાં આવી છે. આ એકદમ અલગ અભિગમ છે. દૂર રહીને વિશ્લેષણ કરવાને બદલે જે તત્વને સમજવું છે એના ગુણગાન ગાઈને એની સાથે જોડાઈને એને સમજવું. અને આ ગુણધર્મો કોઈ કાલ્પનિક નથી. જરા લિસ્ટ જુઓ. પરમ તત્વને ભાગ્ય, યજ્ઞ, પ્રજા, બુદ્ધિ આ બધાના સ્વામી તરીકે વર્ણવ્યા છે. આ બતાવે છે કે એમની હાજરી જીવનના દરેક પાસામાં છે, વ્યક્તિગત નસીબથી લઈને આખા સમાજના જ્ઞાન સુધી. એટલે કે આ પ્રક્રિયા ખાલી જ્ઞાન મેળવવા માટે નથી, એનાથી આંતરિક પરિવર્તન પણ થાય છે. ગ્રંથમાં દાવો કરવામાં આવ્યો છે કે ફક્ત આ ગુણો વિશે સાંભળવાથી, એમને યાદ કરવાથી અને એમના ગુણગાન ગાવાથી સાધકની અંદર શુદ્ધિ થાય છે. પણ સવાલ એ છે કે આ શુદ્ધિકરણનો માર્ગ કોના માટે છે? શું એ ફક્ત અમુક ખાસ પસંદગીના લોકો માટે જ છે? આ બાબતે ગ્રંથનો સંદેશ ખૂબ જ શક્તિશાળી અને સ્પષ્ટ છે. સંદેશ એકદમ સાફ છે. આ રસ્તો કોઈ ઊંચા વર્ગ કે ખૂબ સદાચારી લોકો માટે અનામત નથી. આ રસ્તો બધા માટે, સંપૂર્ણપણે બધા માટે ખુલ્લો છે. અને આ વાતને સાબિત કરવા માટે ગ્રંથમાં જે ઉદાહરણો આપ્યા છે એ જુઓ. એમાં એ સમયની અલગ અલગ જાતિઓ અને સમુદાયોના નામ છે, જેમાંથી કેટલાકને સમાજમાં પાપી કે નીચા ગણવામાં આવતા હતા. એમને સ્પષ્ટપણે સામેલ કરીને સંદેશ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. કોઈ પણ બાકાત નથી. ભૂતકાળ ગમે તેવો હોય, આ માર્ગ દરેક માટે ખુલ્લો છે. આમ ઋષિના જવાબનો આ જ સાર છે. બ્રહ્માંડના રહસ્યોને સમજવાનો રસ્તો કોઈ જટિલ ફોર્મ્યુલા નથી, પણ એક અભ્યાસ છે. 3 સ્ટેપની પદ્ધતિ: સાંભળવું, ગુણગાન ગાવા અને યાદ કરવું. ટૂંકમાં કહીએ તો રાજાએ મગજનો સવાલ પૂછ્યો અને ઋષિએ હૃદયનો જવાબ આપ્યો. એવું લાગે છે કે કેટલાક ઊંડા સત્યો ફક્ત તર્કથી નથી સમજાતા, પણ શ્રદ્ધા અને જોડાણ દ્વારા અનુભવાય છે. અને આ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજના યુગમાં જ્યાં આપણે બધું ડેટા અને વૈજ્ઞાનિક પુરાવાઓથી માપીએ છીએ, ત્યાં આ વિચારનું શું સ્થાન છે કે કેટલાક મૂળભૂત જવાબો વિશ્લેષણથી નહીં પણ ભક્તિ અને સ્તુતિથી મળે છે? સત્યને શોધવાની આપણી પદ્ધતિઓ વિશે આ શું બદલાવ લાવી શકે છે?